લેડીઝ વ્હાઇટ ડિસ્ચાર્જ નોર્મલ છે કે કોઈ બીમારીની નિશાની? આજે આપણે 1 મિનિટમાં ક્લિયર કરશું. વ્હાઇટ ડિસ્ચાર્જ દરેક સ્ત્રીમાં થોડું નોર્મલ છે, જે નેચરલ ક્લિનિંગની પ્રોસેસ છે. નોર્મલ ડિસ્ચાર્જ ક્યારે હોય તો કે એમાં સ્મેલ નથી આવતી, ખંજવાળ નથી, બળતરા નથી, પીરિયડ્સની પહેલાં આવે છે અથવા તો ઓવ્યુલેશનના ટાઈમે આવે છે તો એ નોર્મલ છે. પણ એબનોર્મલ ક્યારે કહેવાય તો કે એમાંથી બેડ સ્મેલ આવે છે, ગ્રીનિશ કે યલોઇશ કલરના છે, પ્રાઇવેટ પાર્ટ્સમાં ખંજવાળ આવે છે, બળતરા થાય છે અને પેડુના નીચેના ભાગમાં દુખાવો થાય છે. આ બધી વસ્તુ બેક્ટેરિયલ કે ફંગલ ઇન્ફેક્શનની નિશાની છે. પણ ડરવાની જરૂર નથી અને ઇગ્નોર પણ કરવાની જરૂર નથી. તમારા ફેમિલી ડૉક્ટર સાથે કન્સલ્ટ કરો અને પ્રોપર ટ્રીટમેન્ટ લો. આવી જ વુમન્સ હેલ્થ ટિપ્સની ઇમ્પોર્ટન્ટ માહિતી માટે ફોલો કરો આદિત્ય હેલ્થ કેર ડૉક્ટર કોમલ સાવલિયાને. તમારા ફ્રેન્ડ્સ જોડે શેર કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.